જય શ્રી કૃષ્ણ. આગળ આપણે ચેપ્ટર નંબર 7માં ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે જોયું. તેનો જ ટોપિક એક આપણે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે વાત કરી ગયા, પણ ફરી એકવાર ધ્યાન આપો. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો કયો યુગ હતો? તો કે સુવર્ણ યુગ હતો. ખેતી અને આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો ખૂબ જ વિકાસ થયો હતો. ક્યારે? તો કે ગુપ્ત યુગ દરમિયાન. કયા યુગ દરમિયાન? ગુપ્ત યુગ દરમિયાન. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં કઈ કઈ ખેત પદ્ધતિઓ જોવા મળે છે? તો કે વાર્ષિક ખેત પદ્ધતિ, ત્રિવાર્ષિક ખેત પદ્ધતિ અને પંચવાર્ષિક ખેત પદ્ધતિ તેમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેરનું ઉત્પાદન થતું હતું. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી અને કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર અને કામરૂપમાં નાળિયેર થતા હતા. અને બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક થતો હતો. કઈ જગ્યાએ? ગુજરાતમાં અને સિંધમાં શેનો પાક થતો હતો? તો કે કપાસનો પાક થતો હતો. અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ, કપાસનો વેપાર વિકસ્યો હતો. કઈ જગ્યાએ? દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. આ થઈ ઉત્પાદનની વાત. ત્યાર પછી રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. કે રાજા કુલ ઉત્પાદનનો કેટલામો ભાગ? તો કે છઠ્ઠો ભાગ છે તે કર તરીકે લેતા હતા. અને બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિનું દાન કરવામાં આવતું હતું, અથવા તો ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એક ગુપ્ત યુગની વિશેષતા હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ કયા યુગની વિશેષતા હતી? તો કે ગુપ્ત યુગની વિશેષતા હતી. તો આપણને એક સવાલ આવાથી થાય કે સર આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર એ બે જાતના વેપાર છે. એના બે ભાગમાં વહેંચવામાં આવે. એક આંતરિક વેપાર છે અને એક આંતરરાષ્ટ્રીય વેપાર છે. તો આંતરિક વેપાર એટલે શું? તો પહેલા આંતરરાષ્ટ્રીય વેપારને સમજવું હોય તો આંતરિક વેપારની આપણી પાસે માહિતી હોવી જોઈએ. કે આંતરિક વેપાર એટલે શું? કે આંતરિક વેપાર એટલે ભારતમાં થતું ઉત્પાદન. ભારતમાં શેનું ઉત્પાદન થતું હતું એ આપણે આગળ જોયું. શેનું? કે મરી મસાલા, રેશમ, ઘઉં, ચોખા, શેરડી, દ્રાક્ષ, કેસર છે, નાળિયેર છે, આ બધુંનું ત્યાં ઉત્પાદન થતું હતું. તો આ બધું ઉત્પાદન જે ભારતમાં થાય છે ને એનો વેપાર ભારતની અંદર જ કરવામાં આવે. સામાન્ય ભાષામાં આપણે એવું કહી શકીએ કે ભારતમાં થતું ઉત્પાદનનો વેપાર ભારતમાં જ કરવામાં આવે તો તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. ભારતમાં થતા ઉત્પાદનનો વેપાર ભારતમાં જ કરવામાં આવે તો તેને આંતરિક વેપાર કહેવાય. અને ભારતમાં થતું ઉત્પાદન જે ભારતમાં ઉત્પાદન થાય છે ને તેનો વેપાર અન્ય દેશોમાં કરવામાં આવે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. તો ત્યારના સમયમાં શું અત્યારે જેવી વ્યવસ્થા હતી તો ન હતી. તો ત્યારે કઈ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા? તો આગળ જુઓ. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. નિકાસ એટલે શું? આપણા દેશનું ઉત્પાદન બીજા દેશમાં મોકલવામાં આવે તો એને શું થયું? ઉત્પાદનની નિકાસ કરવામાં આવી તેને નિકાસ કહેવાય. જો તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના એટલે કે રસાયણો, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. અને
જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી કે કઈ વસ્તુની નિકાસ થતી હતી અને તે ક્યાંથી થતી હતી તો કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા દરિયાઈ કિનારા અથવા તો તેને આપણે બંદર કહી શકીએ કે જળમાર્ગ દ્વારા વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં શેની નિકાસ તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, રસાયણો, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી અને આયાત શેની થતી હતી કે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. ત્યાર પછીનો ટોપિક છે ધાર્મિક સ્થિતિ કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલેલા જોવા મળે છે. ધાર્મિક સ્થિતિ ધર્મની વાત કરવામાં આવી છે. શેની વાત કરવામાં આવી છે? આમાં ધર્મની વાત કરવામાં આવી છે કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ તે હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મની સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલેલા જોવા મળે છે. એટલે કે પૂર્ણ કળાએ વ્યાપક સ્વરૂપ જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને કયો દરજ્જો આપતા તો કે રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા કે વૈષ્ણવ ધર્મ છે તે આપણા રાજ્યનો ધર્મ છે એ તરીકે તે વૈષ્ણવ ધર્મને માનતા હતા. પરિણામે વિષ્ણુ તેમના અવતારો કે વિષ્ણુ ભગવાનના અવતારો કયા શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદ અંશે પૂજાતા હતા કે ગુપ્ત યુગમાં શ્રીરામ અને શ્રી કૃષ્ણ મહદ અંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા કે લક્ષ્મી છે તે દેવી તરીકે બહુ જ વિકાસ એટલે કે સ્વરૂપ ધારણ કર્યું હતું. ખ્યાત એટલે કે પ્રખ્યાત થયા હતા, ઓળખાણા હતા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું હતું કે આ સમયમાં રામાયણ છે, મહાભારત છે અને તેમનું પુનઃ સંકલન કરવું. પુનઃ સંકલન એટલે શું થાય કે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો છે તેનું પાછું આચરણ કરવું એટલે કે આચરણ થયું હતું. અને એ સમયનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો તો કે શ્રીમદ ભગવત ગીતા તે સમયનો મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. ગુપ્ત યુગ સમયનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો બન્યો હતો તો કે શ્રીમદ ભગવત ગીતા એ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ કયા ધર્મ કહે છે? શૈવ એટલે કે શિવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકાસ પામ્યો હતો, વિકસ્યો હતો અથવા તો વિકાસ પામ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા હતા કે શિવ ધર્મ જે પાળનારા સંતો હતા દક્ષિણ ભારતમાં શિવ ધર્મ પાળનારા સંતોને શું કહેવામાં આવતું હતું? નૈનાર કહેવામાં આવતું હતું. અને વૈષ્ણવ ધર્મ પાળતા સંતોને અલવાર તરીકે ઓળખવામાં આવતા હતા. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગા માતાજીની વાત કરવામાં આવે છે કે મહિષાસુર મર્દિની કે મહિષાસુરનો અંત કરનાર એવી દુર્ગાની પૂજા પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. કયા ધર્મનો? બૌદ્ધ ધર્મનો અને જૈન ધર્મનો પણ ખૂબ જ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો કે બૌદ્ધ ધર્મનો સંરક્ષક કોણ હતું તો કે સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા કે બૌદ્ધ ધર્મના પંથ કેટલા હતા તો કે બે. પહેલું કયું તો કે મહાયાન અને બીજું હીનયાન. એ રીતે બેના પંથ હતા. ત્યાર પછી છે ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ ધ્યાન આપો. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો એ આપણે આગળ જોઈ ગયા. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ, અનેક ભાષાઓની શરૂઆત થઈ. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહાન સાહિત્યકારો હતા. એવો સવાલ પૂછાય કે ગુપ્ત યુગના મહાન સાહિત્યકારો કયા તો કે કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી, રાણી વિજયા અને આર્યસુર હતા તે મહત્વના સાહિત્યકારો હતા.
આ સર્વમાં કાલિદાસ શ્રેષ્ઠ હતા કે સૌથી શ્રેષ્ઠ સાહિત્યકાર કોણ હતા? તો કે કાલિદાસ. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, એટલે કે સાહિત્યકાર તરીકે તેની ઓળખ ભારત દેશમાં છે. કે કાલિદાસ છે તે ભારતના શેક્સપિયર તરીકે જાણીતા હતા, યાદ રાખવાનું છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અને મહાકાવ્યોની રચના કરી હતી. તે મહાકાવ્યો કયા કયા હતા? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ છે કે ગુપ્ત યુગ છે તે મંદિર સ્થાપત્યની રચનાનો યુગ કહેવાય. ગુજરાતમાં ગોપ નચના કાઠોરનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિર તરીકે ઓળખાય છે કે સૌપ્રથમ બનેલા મંદિરો ઈંટોના મંદિરો તરીકે ઓળખાય છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિરની સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે કે ગુપ્ત યુગ છે તે આ દ્રષ્ટિએ મંદિરના સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી કે ગુપ્ત કાળ દરમિયાન દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં બની હતી. ત્યાર પછી જોવાનું છે કે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા હતા. કે ગુપ્ત યુગમાં મહાન વૈજ્ઞાનિકોના નામ શું હતા? કે આર્યભટ્ટ અને વરાહમિહિર તે મહાન વૈજ્ઞાનિકો હતા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. કે આર્યભટ્ટે કઈ શોધ કરી હતી? તો કે શૂન્યની અને દશાંશ પદ્ધતિઓની શોધ કરી હતી. અને વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. કે વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી હતી. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. કયા ક્ષેત્રે? આયુર્વેદને અનુલક્ષીને ગ્રંથ લખ્યો હતો, તેને અષ્ટાંગ હૃદય સંહિતા નામ આપવામાં આવ્યું હતું. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. કે મનુષ્યો અને પ્રાણીઓ માટે કયું શાસ્ત્ર? વૈદિક શાસ્ત્રનો વિકાસ થયો હતો. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. હાથી અને ઘોડાની દવાઓની શોધ થઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. કે રસાયણ શાસ્ત્રનો પણ ખૂબ જ વિકાસ થયો હતો. અને તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલા મેહરોલીનો લોહ સ્તંભ છે કે જે હજી સુધી કાટ લાગ્યો નથી. કે મેહરોલીમાં દિલ્હી પાસે જે મેહરોલી આવેલું છે ત્યાં એક લોહ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. અને તે લોખંડનો સ્તંભ હોવા છતાં તેના પર વરસાદ પડે છે, તેના પર તડકો પડે છે. સામાન્ય રીતે લોખંડ પલળે અને તેના પર તડકો પડે તો લોખંડને શું લાગી જાય? કાટ લાગી જાય. પરંતુ તે સમયમાં જે રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો હતો અને તે પ્રમાણે જે સ્તંભ બનાવવામાં આવ્યો છે તો તે સ્તંભને હજી સુધી કાટ લાગ્યો નથી. આ હતી ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ. ત્યારબાદ છે સમ્રાટ હર્ષવર્ધન. તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.